ત્યારબાદ ઘાટલોડિયાની વાત કરીએ। અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર જળબંબાકારની પરિસ્થિતિમાં છે। 7 ઇંચથી વધારે વરસાદ પડતા ઠેર ઠેર ઘાટલોડિયામાં પાણી ભરાયાની પરિસ્થિતિ છે। તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને રસ્તા પર પાણી ભરાવાના કારણે ઘાટલોડિયા વાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે અતિ ભારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જી છે। ગોતા અને સાયન્સ સિટી વિસ્તારની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે અત્ર તત્ર સર્વત્ર જાણે જળબંબાકારની પરિસ્થિતિ છે। શહેરનો આ ચાંદલોડિયાનો જે વિસ્તાર જે છે કે જે કારગિલ પેટ્રોલ પંપની નજીકમાં આવેલો છે ત્યાંનો આ વિસ્તાર છે કે જ્યાં પાણીની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે જોઈ શકાય છે। વાહનો અહીંયા તમામ જે છે તે પાણીની અંદર ડૂબતા જોવા મળી રહ્યા છે તો સામે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે કારણ કે વરસાદી પાણીની નિકાલની અહીંયા કોઈ વ્યવસ્થા જ નથી। તેને કારણે વાહન ચાલકો અટવાયા છે અને બરાબર અકળાયા પણ છે કારણ કે અહીંથી સળંગ 1.5 કિલોમીટરનો જે વિસ્તાર છે જે આસપાસનો વિસ્તાર છે જે સર્વત્ર રીતે જળબંબાકારની સ્થિતિમાં છે। પાણીનો ભારે ભરાવો થવાના કારણે હજુ સુધી નિકાલની કોઈ વ્યવસ્થા એએમસી દ્વારા કરવામાં આવી નથી। એએમસીના કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ પણ હજી સુધી ફરક્યા નથી। છેલ્લા 4 કલાકથી અવિરત ચાલી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે તો બીજી તરફ ચાંદલોડિયા અને ઘાટલોડિયા તરફ જવાના જે રસ્તાઓ છે તે પૈકીના મોટાભાગના રસ્તાઓ અહીંયા બંધ છે। તેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા છે કારણ કે જે તરફ જાય તે તરફ તમામ રસ્તાઓ પર પાણી જ પાણી છે અને તેને કારણે બરાબર વાહન ચાલકો અટકાયેલા છે અને હવે વાહન ચાલકો ક્યાંક પાછા વળી રહ્યા છે તો ક્યાંક પોતાની મેળે અન્ય રસ્તાઓ શોધીને ઘર તરફ જઈ રહ્યા છે કારણ કે એક તરફ રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે તો બીજી તરફ જે વાહન ચાલકો છે તે ઘરથી જે કામ માટે નીકળ્યા હતા તે અટવાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, ઘાટલોડિયા।